કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ શ્રી ઓગડ વિદ્યાલય ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની ચિંતન શિબિર યોજાઈ। પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે શ્રી ઓગડ વિદ્યાલય થરા ખાતે મીટિંગ હોલમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા આયોજિત બનાસકાંઠા જિલ્લા કાર્યકર્તા ચિંતન શિબિર યોજાઈ હતી અને સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો અને ઉપસ્થિત મહાનુભાવોને ફુલાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કરાયું હતું અને જેમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને શિબિર યોજાઈ હતી, જેમાં કાંકરેજ જાગીરદાર રાજપૂત સમાજના પ્રમુખ કરણસિંહ છત્રસિંહ વાઘેલા, કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, ગુમાનસિંહ ચૌહાણ, વાવ સ્ટેટ રાજવી ગજેન્દ્રસિંહ જીરાણા, પ્રવીણસિંહ ચૌહાણ, બનાસકાંઠા પ્રમુખ બુકાણા પ્રવીણસિંહ ઝાલા, ભારતસિંહજી ભટેસરિયા, દીપસિંહજી માલપુરિયા, ગંભીરસિંહ ચૌહાણ ઉદ્યોગપતિ, દીપકસિંહ ઝાલા, સ્વરૂપસિંહ સોઢા, ગોપાલસિંહ સોલંકી, વિનુભા સોલંકી પ્રમુખ, કાંકરેજ કંબોઈ, પુનુભા વાઘેલા, આકોલી સહિત મોટી સંખ્યામાં રાજપૂત સમાજના અગ્રણીઓ, યુવાનો, વડીલોએ કાર્યકર્તા ચિંતન શિબિરમાં ભાગ લીધો હતો, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજાએ રાજપૂતોને જમીન ન વેચવા અને દારૂ ન પીવા માટે આહવાન કર્યું હતું। ખાસ કરીને વ્યસન મુક્તિ અને જૂના જમાનામાં સ્ટેટ રાજવી પરિવારોના રજોડાની હિસ્ટ્રીનું વર્ણન કર્યું હતું અને હવે સમાજને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવું જરૂરી છે, જેથી કરીને સમાજનું ઘડતર થઈ શકે એવા ઉમદા પ્રયત્નો સાથે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ તથા યુવા પાંખ બનાસકાંઠા જિલ્લાના રાજપૂત સમાજના અગ્રણીઓ, યુવાનો અને વડીલોએ ચિંતન શિબિરમાં ભાગ લીધો હતો અને પછી સૌ જેના અન્ન ભેળા એના મન ભેળા સાથે મળીને ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી અને સમાજની ખાનદાની ખુમારી અને એકતાના દર્શન થયા હતા। રિપોર્ટર ભગવાન રાયગોર, ઇન્ડિયા 24 ન્યૂઝ, કાંકરેજ। આજરોજ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ બનાસકાંઠા જિલ્લાની જિલ્લા કાર્યકર્તા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું થરા ખાતે ઓગડ વિદ્યાલય છે એના હોલમાં। એમાં સમગ્ર જિલ્લામાંથી ખૂબ સારી સંખ્યામાં કાર્યકર્તા મિત્રો આવ્યા હતા। એ શિબિરમાં ગત વર્ષે જે કાર્યક્રમો થયા એની સમીક્ષા કરવામાં આવી અને આવતા વર્ષે જે કાર્યક્રમ આગામી વર્ષે કરવાના છે એના વિશે ગહન વિચારસરણી, સમાજના ઉત્થાન માટે શું શું જરૂર છે એ અંગે બધાય ચર્ચા વિચારણા કરી અને એ નિર્ણયો લેવામાં આવ્યા છે। એ બધા અમારા જિલ્લાના પ્રમુખ છે પ્રવીણસિંહ ચૌહાણ બુકડાના, બધા જે ટીમ છે યુવા પાંખની ટીમ છે ડૉક્ટર પ્રવીણસિંહ, એ બધા એને ખૂબ ધન્યવાદ આ કાર્યક્રમ આવ્યો। આજે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા બનાસકાંઠા જિલ્લા કાર્યકર્તા શિબિરનું આયોજન થરા ખાતે કરવામાં આવ્યું હતું। આ કાર્યકર્તા શિબિરનો મુખ્ય આશય નવા કાર્યકર્તાઓનું નિર્માણ અને જૂના કાર્યકર્તાઓના ઘડતર માટે આવતા વર્ષે શું કામગીરી કરવી બનાસકાંઠા જિલ્લામાં એના માટે ચર્ચા વિચારણા અને નિર્ણયો કરવા માટેની આ શિબિર યોજવામાં આવી હતી। આ શિબિરમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી બહુ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। અમારા જિલ્લાના પ્રમુખ શ્રી પ્રવીણસિંહજી, યુવા પાંખના પ્રમુખ પ્રવીણસિંહજી, આ બધા લોકો